ખેડાના માતરમાં ગ્રામજનો અને ફાર્મ હાઉસ માલિક આમને સામને આવ્યા। ફાર્મ હાઉસ ધારકોએ પાણીની પાઇપલાઇન માટે રોડ ખોદી નાખતા હોબાળો થયો। ફાર્મ હાઉસની દિવાલને નુકસાન ન થાય તે માટે રોડ તરફ પાણીની પાઇપલાઇન નખાવી। ગ્રામ લોકોએ માર્ગ મકાન વિભાગને ફરિયાદ કરતા કાર્યવાહી કરવામાં આવી છે। તો તપાસમાં 25 ફૂટનું અંતર છોડ્યા વગર બાંધકામ જ ફાર્મ હાઉસનું બાંધકામ થયું હોવાનું ખુલ્યું છે। ગેરકાયદેસર દબાણ દૂર કરવા માર્ગ મકાન વિભાગની ફાર્મ હાઉસ માલિકને નોટિસ ફટકારવામાં આવી છે। તો પાણી પુરવઠા વિભાગને પણ નોટિસ આપવાની કાર્યવાહી કરાઈ। આ રોડ જે માછલથી ઠેક માલાવાડા માતરથી જોડીને ઠેક તારાપુર સોજિત્રાને જોડતો રોડ છે। જ્યારે આ ફાર્મ હાઉસ વાળાએ અહીંયા બાંધકામ કર્યું તો એને કોઈ પણ સંજોગોમાં આ લાઇટ વીજળી લાઇટના થોંભલા રોડના એ નાખી દીધા છે। પાણીની પાઇપલાઇન રોડ તોડીને નખાવે છે અને એની કોઈ પરમિશન નથી। અમે પાણી પુરવઠા વાળાને કહેતા હતા કે તમારી કને કોઈ પરમિશન છે, તો એ લોકો એમના બોક્સરોને ફાર્મ હાઉસમાં લઈને બહાર આવીને કીધું કે અમારી જગ્યાને તોડે છે, તમને શું છે તકલીફ? તો અમે એમની કાન માપણી સીટ માંગી કે તમારી હદમાં નથી નાખતા, રોડ ખાતમ નાખે, તો એવા એમના કાને ઝઘડો કરો બાટક્યા, ગારાગારી કરો બાટક્યા। ફાર્મ હાઉસ વાળાએ ત્યાં દબાણો કરે છે। એ દબાણના કારણે પાણી પુરવઠા વાળાની લાઈન એમને લાઈન છે ને રોડને તોડીને નાખી, એ સૂચના અમને મળી હતી। એટલે હું જાતે પણ ત્યાં સ્થળ વિઝિટમાં જઈ અને એ કામગીરી બંધ કરાઈ છે અને ફાર્મ હાઉસ વાળાને મૌખિક જાણ કરી છે કે તમે જે રોડનું માર્જિન છોડ્યા વગર જે બાંધકામ કર્યું છે એ જાતે હટાવી લેજો। અને એ કામ પૂરતું આજે અમે છે ને નોટિસની કામગીરી ચાલુ કરીએ છીએ, નોટિસો આપવા માટે પાણી પુરવઠાને અને ફાર્મ હાઉસ વાળાઓને। જો દિન 3માં એ નહીં હટાવે તો ચોથા દિવસે RNB સ્ટેટ વાળા જઈને જાતે હટાવી લેશે।